હેલો મિત્રો, આજે આપણે વાત કરવાની છે એક એવા નામની જે દરેક ભારતીય ઘરનો હિસ્સો છે, ટાટા ગ્રુપ. તમારા રસોડામાં રહેલા મીઠાથી લઈને તમારા ખિસ્સામાં રહેલી ટાઇટન ઘડિયાળ સુધી, રસ્તા પર દોડતી ટાટા મોટર્સની ગાડીઓથી લઈને દુનિયાભરમાં ફેલાયેલા TCSના સોફ્ટવેર સુધી અને જેગુઆર લેન્ડ રોવર જેવી 1, 2 કે 3 નહીં પણ 30થી વધુ કંપનીઓ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલું મોટું સામ્રાજ્ય હોવા છતાં ટાટા ગ્રુપના માલિકો ક્યારેય દુનિયાના ટોપ 10 અમીરોમાં કેમ નથી આવતા? ચાલો સમજીએ 200 વર્ષની આ એક અદ્ભુત સફર. તો આપણી સ્ટોરી શરૂ થાય છે 1860ના દાયકાથી. આ એ સમય હતો જ્યારે અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકળ્યું હતું અને એ સમયમાં ઇંગ્લેન્ડ અમેરિકા પાસેથી કપાસ લેતું હતું. પણ આ સિવિલ વોરના કારણે અમેરિકાએ તેને કપાસ આપવાની સખત ના પાડી દીધી. તો જમશેદજી ટાટા એ રતન ટાટાના પરદાદા હતા. તો જમશેદજી ટાટાએ આ વૈશ્વિક ઘટનામાં એક મોટી બિઝનેસ તક જોઈ. તેમણે ભારતથી ઇંગ્લેન્ડ કપાસ આપવાનું ચાલુ કર્યું અને એ પણ ડબલ પૈસામાં. જમશેદજી બહુ સ્માર્ટ હતા. તેને ખબર હતી કે અંગ્રેજો ભારતને માત્ર કાચો માલ આપતો દેશ બનાવવા માગે છે. માટે તેમણે 1877માં કે જે વર્ષે મહારાણી વિક્ટોરિયાને ભારતની મહારાણી ધ એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા જાહેર કરી. એ સમયે અંગ્રેજો એવું બતાવવા માંગતા હતા કે હવે ભારત પૂરેપૂરું તેમના કબજામાં છે. ત્યારે જમશેદજીએ અંગ્રેજોના અહંકારને પડકાર આપવા નાગપુરમાં પોતાની પહેલી કાપડની મિલ નાખી. પણ ખરી લડાઈ તો હજુ બાકી હતી. એક દિવસ જમશેદજી તેમના એક વિદેશી મિત્રને મળવા મુંબઈની એક આલિશાન હોટલમાં ગયા. પણ ગેટ પર જ તેમને રોકી દેવામાં આવ્યા, કારણ કે ગેટ પર એક બોર્ડ મારેલું હતું, ડોગ્સ એન્ડ ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ. કૂતરાઓ અને ભારતીયોને પ્રવેશની મનાઈ છે. કોઈ સામાન્ય માણસ હોત તો ઝઘડો કરત, પણ જમશેદજીએ આ અપમાનનો બદલો કંઈક અલગ રીતે લીધો. તેમણે નક્કી કર્યું કે હું એવી હોટલ બનાવીશ જ્યાં દુનિયાભરના ગોરાઓ રહેવા આવશે. અને 1903માં દરિયા કિનારે ઊભી કરી તાજમહલ પેલેસ હોટલ. એ સમયમાં આખા ભારતમાં આ પહેલી એવી ઇમારત હતી જ્યાં વીજળી અને લિફ્ટ હતી. જમશેદજીનું સૌથી મોટું સપનું ભારતમાં સ્ટીલ બનાવવાનું હતું. પણ 1904માં તેમનું નિધન થયું. હવે આ અધૂરું સપનું પૂરું કરવાની જવાબદારી તેમના મોટા દીકરા ડોબરાજી ટાટા પર આવી. ડોબરાજી ટાટા એટલે કે રતન ટાટાના દાદા. એ સમયે ભારતમાં ન તો સ્ટીલ બનાવવાની ટેકનોલોજી હતી, ન તો બ્રિટિશ સરકારનો સપોર્ટ. ડોબરાજીએ વિદેશી એન્જિનિયરોને બોલાવ્યા, ઝારખંડના ગાઢ જંગલો અને પહાડો ખોદ્યા અને આખરે લોખંડ શોધી કાઢ્યું. 1907માં તેમણે ટાટા સ્ટીલનો પાયો નાખ્યો. આ નિર્ણય કેટલો મોટો હતો તે દુનિયાને બરાબર 7 વર્ષ પછી સમજાયું. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. બ્રિટિશ આર્મી પાસે હથિયારો, ટેન્ક અને રેલવેના પાટા બનવા સ્ટીલ ખૂટી પડ્યું. ત્યારે ડોબરાજીની ટાટા સ્ટીલે અંગ્રેજોને ખૂબ સ્ટીલ સપ્લાય કર્યું. અને ટાટા સ્ટીલની મજબૂતી એટલી હતી ને કે નેતાઓએ પણ કહ્યું ટાટા સ્ટીલે તેમને યુદ્ધમાં બચાવી લીધા. ડોબરાજીએ એક કાગળ પર લખેલા સપનાને દેશના સૌથી મોટા ઉદ્યોગમાં ફેરવી નાખ્યું હતું. પણ ટાટા ગ્રુપની આ સફર માત્ર જમીન અને ફેક્ટરીઓ સુધી મર્યાદિત નથી. હવે સમય હતો ભારતને પાખો આપવાનો. હવે 1930નો દાયકો. દુનિયા જ્યારે બીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં ડૂબેલી હતી, ત્યારે ટાટા પરિવારનો એક યુવાન ભારત માટે એક અશક્ય સપનું જોઈ રહ્યો હતો. આ યુવાન હતા JRD ટાટા. અને આ JRD ટાટા એ રતન ટાટાના કાકા હતા. તમને જાણીને ગર્વ થશે કે JRD પાસે ભારતનું સૌથી પહેલું પાયલટ લાયસન્સ હતું અને એ સમયે પ્લેન ઉડાડવું એટલે મોત સાથે રમત ગણાતી. પણ માત્ર 2 લાખ રૂપિયાના રોકાણ સાથે 1932માં તેમણે કરાચીથી મુંબઈ સુધી પોતે સિંગલ એન્જિન પ્લેન ઉડાડીને ટાટા એરલાઇન્સની સ્થાપના કરી, જે આજે એર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. લોકો કહેતા કે જે દેશમાં રસ્તા બરાબર નથી ત્યાં વિમાન કોણ ચલાવશે, પણ JRDએ ભારતને આકાશમાં ઉડતા શીખવ્યું છે. પરંતુ JRDનું અસલી વિઝન તો કંઈક અલગ જ હતું. હવે 1960નો દાયકો. આઝાદી પછીનો સમય. અમેરિકા અને રશિયા અંતરિક્ષમાં પહોંચવાની રેસમાં હતા અને દુનિયામાં કમ્પ્યુટર નામની નવી ક્રાંતિ દસ્તક દઈ રહી હતી. ભારત ત્યારે બહુ ગરીબ દેશ હતો,
પણ જીઆરડી ટાટાએ જોઈ લીધું હતું કે આવનારો જમાનો લોખંડનો નહીં પણ માહિતીનો હશે. માટે તેમણે 1968માં TCSની સ્થાપના કરી. જ્યારે મોટાભાગના લોકોને કમ્પ્યુટર શબ્દનો અર્થ પણ ખબર નથી અને અંગ્રેજો હસતા હતા કે જે દેશમાં હજુ વીજળીના ઠેકાણા નથી ત્યાં સોફ્ટવેર કોણ બનાવશે. પણ આજે એ જ TCS ભારતની સૌથી મોટી IT કંપની છે. તેમની 52 વર્ષની લાંબી મુસાફરીમાં જીઆરડી ટાટાએ ગ્રુપને 14 કંપનીઓમાંથી વધારીને 95 એટલે કે 95 કંપનીઓ સુધી પહોંચાડી દીધું. 1991 ડૉક્ટર મનમોહન સિંહ ભારતના માર્કેટ વિદેશી કંપનીઓ માટે ખોલી રહ્યા હતા. આખા દેશમાં ડરનો માહોલ હતો કે વિદેશી ગોરાઓ ફરીથી ભારતના બિઝનેસને ખાઈ જશે. બરાબર આ જ સમયે ટાટા ગ્રુપના ચેરમેન બન્યા રતન ટાટા. રતન ટાટાએ બચાવ કરવાના બદલે અટેક કર્યું. તેમણે વિદેશી કંપનીઓને જ ખરીદવાનું ચાલુ કરી દીધું. પણ તેમનું અસલી સપનું હતું ભારતની પોતાની કાર. 1998નું વર્ષ. રતન ટાટાએ ભારતની પહેલી સ્વદેશી પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી. પણ શરૂઆતમાં પરિણામ ધાર્યા મુજબ ના મળ્યા. ગાડીનું વેચાણ પણ ઓછું થઈ રહ્યું હતું અને નુકસાન વધી રહ્યું હતું. મિત્રો અને સલાહકારોએ સલાહ આપી કે આ બિઝનેસ વેચી દો. હવે રતન ટાટા પોતાની ટીમ સાથે અમેરિકા ગયા ફોર્ડ કંપનીના માલિક બિલ ફોર્ડને મળવા. તે મિટિંગમાં બિલ ફોર્ડે રતન ટાટાનું ભયંકર અપમાન કર્યું. તેમણે કહ્યું, જો તમને ગાડી બનાવતા આવડતું ના હોય તો બિઝનેસ શરૂ જ શું કામ કર્યો? અમે તમારી કંપની ખરીદીને તમારા ઉપર ઉપકાર કરી રહ્યા છીએ. રતન ટાટા એક પણ શબ્દ ભૂલ્યા વગર ત્યાંથી નીકળી ગયા. એ આખી રાત તેઓ ઊંઘ ના કરી શક્યા. તેમણે નક્કી કર્યું કે હવે કંપની વેચવી નથી પણ દુનિયાને કરી બતાવવું છે. તેમણે પૂરી તાકાત ઇન્ડિકા પાછળ લગાવી દીધી અને જોતા જોતમાં ટાટા મોટર્સ ભારતની ફેવરિટ બ્રાન્ડ બની ગઈ. અને મિત્રો 10 વર્ષ પછી 2008માં કુદરતે પાછું પલટાવ્યું. અમેરિકામાં ભયંકર મંદી આવી અને જે ફોર્ડ કંપનીએ ટાટાનું અપમાન કર્યું હતું તે જ ફોર્ડ કંપની આજે રતન ટાટા પાસે મદદ લેવા મુંબઈ આવ્યા. રતન ટાટાએ ફોર્ડની સૌથી લક્ઝરી બ્રાન્ડ જેગુઆર અને લેન્ડ રોવર $2.3 બિલિયન ખરીદી લીધી. આ વખતે બિલ ફોર્ડના શબ્દો બદલાઈ ગયા હતા. તેમણે કહ્યું, રતનભાઈ, તમે જેગુઆર અને લેન્ડ રોવર ખરીદીને અમારા પણ બહુ મોટો ઉપકાર કરો છો. હવે પાછા આવીએ આપણા પહેલા સવાલ પર. આટલા મોટા સામ્રાજ્ય પછી પણ ટાટા પરિવાર અમીરોની યાદીમાં કેમ નથી? કારણ કે ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સના 66% એટલે કે 66% શેર ટાટા પરિવાર પાસે નહીં પણ ચેરિટેબલ ટ્રસ્ટ પાસે છે. જેનો સીધો અર્થ એ છે કે ટાટા ગ્રુપ જે પણ નફો કમાય છે તેનો 66% ભાગ દેશના એજ્યુકેશન, હેલ્થકેર અને ગરીબોના વિકાસ પાછળ જાય છે. 2008નો મુંબઈ હુમલો હોય કે કોરોના વાયરસની મહામારી, દેશ પર જ્યારે પણ સંકટ આવ્યું છે ટાટા પરિવારે તે પોતાની તિજોરીઓ ખોલી નાખી છે. તો મિત્રો, આ હતી ટાટા ગ્રુપની ઐતિહાસિક સફર. જો તમને આ સ્ટોરી ગમી હોય તો રતન ટાટા માટે એક લાઈક જરૂર કરજો. મળીએ આવા જ એક નવા અને જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.